અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમનો પવિત્ર મહિનો માત્ર શોક અને શ્રદ્ધાનું જ નહીં પરંતુ સમર્પણ, બલિદાન અને સામાજિક એકતાનો પણ સંદેશ આપે છે। જામનગરના રજાનગર વિસ્તારમાં કાર્યરત મસ્જિદે રજા તાજિયા કમિટી છેલ્લા 21 વર્ષથી સતત અકીદત અને ઉત્સાહ સાથે કલાત્મક તાજિયાનું નિર્માણ કરીને ધાર્મિક પરંપરાને જીવંત રાખી રહી છે। દર વર્ષે નવીનતા, કળા અને શ્રદ્ધાના સંગમ સાથે તૈયાર થતો રજાનગરનો 20 નંબરનો તાજિયો સ્થાનિક મુસ્લિમ સમાજમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતો આવ્યો છે। આ કામગીરી પાછળ કમિટીના પ્રમુખ કાર્યકર ઇમરાનભાઈ મોગલીભાઈનું વિશેષ યોગદાન રહ્યું છે। 2 દાયકાથી વધુ સમય સુધી એક જ હેતુ માટે સતત કાર્ય કરવું તેમની ધાર્મિક ભાવના, કળા પ્રેમ અને સમાજ સેવાના સમર્પણને ઉજાગર કરે છે। તાજિયાના નિર્માણમાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ટીમનો પરિશ્રમ જોડાયેલો છે। ખાસ કરીને ઇકબાલભાઈ સંધે, રજાકભાઈ સંધે, શકીલ બાપુ, સલુમસ્તાન, અવેશ બલોચ સહિતના કારીગરો અને કમિટીના તમામ સભ્યો પોતાની મહેનત અને કળા કૌશલ્ય દ્વારા તાજિયાને આકર્ષક સ્વરૂપ આપે છે। તેમના સંયુક્ત પ્રયાસો સમાજમાં ભાઈચારો અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। આજના સમયમાં જ્યારે યુવા પેઢી પરંપરાગત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓથી દૂર થતી હોવાની ચર્ચાઓ થાય છે, ત્યારે રજાનગરની મસ્જિદે રજા તાજિયા કમિટીનું ઉદાહરણ પ્રેરણાદાયક છે। અહીં યુવાનો, વડીલો અને કારીગરો મળીને ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે કાર્યરત છે। તાજિયા માત્ર એક ધાર્મિક પ્રતીક નથી પરંતુ સમૂહ શક્તિ, કલા, શિસ્ત અને સમાજ પ્રત્યેની જવાબદારીનું જીવંત પ્રતિબિંબ છે। મોહરમના અવસરે આવી તમામ તાજિયા કમિટીઓ અને તેમના કાર્યકરોને પ્રોત્સાહન મળવું જરૂરી છે, કારણ કે તેઓ ધાર્મિક પરંપરાની સાથે સમાજમાં એકતા, શાંતિ અને સંસ્કૃતિના મૂલ્યોને પણ આગળ ધપાવી રહ્યા છે। મસ્જિદે રજા તાજિયા કમિટીના તમામ સભ્યો અને કારીગરોને તેમના 21 વર્ષના અવિરત યોગદાન બદલ અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ। અહેવાલ અહેમદાબાદ મિત્ર ન્યૂઝ, આરિફ દિવાન સાથે કેમેરામેન નવાબ સુમરા, જામનગર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।